હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં કાયદાને સરળ રીતે યાદ રહી શકે તેવી સમજણ આપતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ પરીક્ષાલક્ષી વિષય છે અને પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી તેના પર આપણે આજનો જે સબ્જેક્ટ બનાવ્યો છે, કઈ રીતે યાદ રાખી શકાય CRPC ને, તેના વિશે આજે આપણે જોવાના છીએ. તો વધુ સમય બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973. આજે આપણો આ CRPC પર સૌથી પહેલો વિડીયો છે ફ્રેન્ડ્સ. તો આ જે વિડીયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત સિવિલ જજની આવનારી પરીક્ષા હોય, JMFC ની પરીક્ષા હોય, LLB ની કોઈ પરીક્ષા હોય, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન APP ની પરીક્ષા હોય કે PSI, PI, ASI, કોન્સ્ટેબલની કોઈ પણ પરીક્ષા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ને. આ કલમ નંબર 2 ની વાત કરવાના છીએ, વ્યાખ્યાઓ, અને એ પણ આપણે ગુજરાતીમાં વાત કરવાના છીએ. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કલમ નંબર 2 માંથી જે પણ કોઈ પ્રશ્નો પૂછાય છે તેને સાચી રીતે કઈ રીતે તમે તેનો સાચો જવાબ આપી શકો, તે એક જ વારમાં કઈ રીતે યાદ રહી જાય અને ક્યારેય આપ ના ભૂલો તેવી સરળ પદ્ધતિઓ અહીંયા, સરળ રીતો હું આપને અહીંયાથી સમજાવવાનો છું. તો મિત્રો, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે, જલ્દી સબસ્ક્રાઇબ કરે, વિડીયોને પૂરેપૂરો જોજો, પાછળ સુધી જોજો, એન્ડ સુધી જોજો, જેથી નવી ટ્રીકો હું આપને સમજાવી શકું, જેથી આપ આ કલમ નંબર 2 ને ઇઝીલી યાદ રાખી શકો. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, કલમ નંબર 2 જે છે ડેફિનેશન વિશે વાત કરે છે. આપણે જોઈ ગયા છીએ ડેફિનેશન, વ્યાખ્યાઓ. ઇન ધીસ કોડ અનલેસ ધી કન્ટેક્સ્ટ અધરવાઇઝ રિક્વાયર્સ 2A માં વ્યાખ્યા આપવામાં આવી છે બેલેબલ ઓફેન્સ. તો બેલેબલ ઓફેન્સ શું કહે છે? તો બેલેબલ ઓફેન્સ મીન્સ એન ઓફેન્સ વિચ ઇઝ શોન એઝ બેલેબલ ઇન ધ ફર્સ્ટ શેડ્યુલ. જે ફર્સ્ટ શેડ્યુલમાં, CRPC ના ફર્સ્ટ શેડ્યુલમાં શું છે, બેલેબલ લખીને આપી દીધું, એ બધા બેલેબલ ઓફેન્સ છે, જામીન લાયક ગુના છે. which is made bailable by any other law for the time being in force. and શું કહે છે, એ સિવાય જે કાયદામાં એવું કહી દીધું કે બેલેબલ ઓફેન્સ છે, આ જામીન લાયક ગુનો છે, તો તે બેલેબલ જામીન લાયક ઓફેન્સ થઈ જશે. અને નોન બેલેબલ ઓફેન્સ વિશે, તો નોન બેલેબલ ઓફેન્સ મીન્સ એની અધર ઓફેન્સ, તો તે સિવાયના બધા નોન બેલેબલ ઓફેન્સ થઈ જશે. ક્લિયર? 2A એકદમ સિમ્પલ છે. હવે 2B જોઈએ. 2B વ્યાખ્યા છે ચાર્જની. તો ચાર્જ ઇન્ક્લુડ્સ એની હેડ ઓફ ચાર્જ when the charge contains more heads than one. ચાર્જ આપણે જે તહોમત નામું જેને કહીએ છીએ તે ચાર્જની વાત કરવામાં આવી છે, તેની વ્યાખ્યા 2B માં છે. ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે 2B તો ચાર્જ ઇન્ક્લુડ, ચાર્જમાં શાનો સમાવેશ થશે? એની હેડ ઓફ ચાર્જ when the charge contains more heads than one. ચાર્જના ઘણા બધા, અહીંયા રાવણ યાદ કરી લેવાનો કે રાવણના ઘણા બધા માથા હતા ને, તો એ રીતે આપણે એને યાદ કરી શકીએ. ચાર્જ ઇન્ક્લુડ એની હેડ ઓફ ચાર્જ when the charge contains more heads than one. એક હેડ કરતા વધારે હોય તો એ ચાર્જમાં ઇન્ક્લુડ થાય છે, એને સમાવેશ કરવામાં આવે છે. તો 2 વ્યાખ્યાઓ આપણી અહીંયા ક્લિયર થઈ. આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ C2C માં વ્યાખ્યા આપી છે કોગ્નિઝેબલ ઓફેન્સ. કોગ્નિઝેબલ ઓફેન્સ કોને કહેવાય? તો કોગ્નિઝેબલ ઓફેન્સ means an offense for which, and cognizable case means a case in which a police officer may, in accordance with the first schedule or under any other law for the time in force, arrest without warrant. સિમ્પલ વર્ડ યાદ રાખવાનો છે. કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો પોલીસ વિધાઉટ વોરંટ અરેસ્ટ કરી શકે. કોગ્નિઝેબલ ગુનો હોય કે કોગ્નિઝેબલ કેસ હોય તેમાં શું છે, તો અરેસ્ટ વિધાઉટ વોરંટ. ક્લિયર? બિલકુલ સિમ્પલ. 2C કોગ્નિઝેબલ ઓફેન્સ, 2C કોગ્નિઝેબલ ઓફેન્સની વ્યાખ્યા છે. આગળ વધીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી નવા વિડીયોના અપડેટ આપ સુધી પહોંચી શકે. ફ્રેન્ડ્સ, 2D માં હવે વ્યાખ્યા છે કમ્પ્લેનની. બહુ જ ઇમ્પોર્ટન્ટ. કમ્પ્લેન, ફરિયાદ કોને કહેવાય? તો 2D કમ્પ્લેન મીન્સ એની એલિગેશન મેડ ઓરલી એલિગેશન કરવામાં આવે, અથવા તો ઓર ઇન રાઇટિંગ, લેખિતમાં. કોને? તો મેજિસ્ટ્રેટને. શાના માટે? વિથ અ વ્યૂ ટુ હિઝ ટેકિંગ એક્શન અંડર ધીસ કોડ. શું એક્શન લઈ શકે તે માટે. ધેટ સમ પર્સન વેધર નોન ઓર અનનોન હેઝ કમિટેડ એન ઓફેન્સ. કોઈ વ્યક્તિએ જાણીતો કે અજાણીતો, જાણીતો નથી તેને શું કર્યું છે? ઓફેન્સ કર્યું, બટ ડઝ નોટ ઇન્ક્લુડ અ પોલીસ રિપોર્ટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા પોલીસ રિપોર્ટ કમ્પ્લેનમાં આવશે નહીં, PR કમ્પ્લેનમાં સમાવેશ થશે નહીં. ક્લિયર છે?
Explanation છે report made by a police officer in a case which discloses after investigation the commission of a non-cognizable offence shall be deemed to be a complaint. એને complaint કહેવામાં આવે છે તેના વિશે સમજાવ્યું. And the police officer by whom such report is made shall be deemed to be the complainant. પોલીસ રિપોર્ટ જેને બનાવ્યો તેને ફરિયાદી કહેવાશે. તો આ વાત થઈ કમ્પ્લેનની. એમાં શું ઇન્ક્લુડ નથી? તો પોલીસ રિપોર્ટ. MCQ પૂછાય છે, યાદ રાખવાનું. આગળ વધીશું. હવે ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે હાઈકોર્ટ. તો હાઈકોર્ટ ઇન રિલેશન ટુ એની સ્ટેટ, ધી હાઈકોર્ટ ફોર ધેટ સ્ટેટ. જે રાજ્યની હોય તે રાજ્યની હાઈકોર્ટ. ઇન રિલેશન યુનિયન ટેરેટરી હોય તો જેને જ્યુરિસ્ડિક્શન જે હાઈકોર્ટનું આવતું હોય તે હાઈકોર્ટ. ઇન રિલેશન ટુ એની અધર યુનિયન ટેરેટરી ધ હાઈએસ્ટ કોર્ટ ઓફ ક્રિમિનલ અપીલ ફોર ધેટ ટેરેટરી અધર ધેન સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા નહીં આવે તે સિવાયની હાઈએસ્ટ ટેરેટરી જે હશે એ યુનિયન ટેરેટરીની જે હાઈકોર્ટ ગણાશે ફ્રેન્ડ્સ. તો અહીંયા યાદ શું રાખવાનું છે? અધર ધેન સુપ્રીમ કોર્ટ. ઘણીવાર MCQ પૂછાય છે. ક્લિયર થઈ ગયું? હાઈકોર્ટ બહુ ઈઝી છે, કંઈ એ નથી. આગળ વધીશું. હવે પછી છે ફ્રેન્ડ્સ ઇન્ડિયા. ઇન્ડિયાની વ્યાખ્યા શું? તો ઇન્ડિયા મીન્સ ધી ટેરિટરી ટુ વિચ ધીસ કોડ એક્સટેન્ડ્સ. આ કાયદો જ્યાં લાગુ પડતો હોય, વિસ્તરતો હોય તેની ટેરિટરી ઇન્ડિયા કહેવાશે. 2G માં ઇન્ક્વાયરી છે. ઇન્ક્વાયરીની વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ. FGH ત્રણે I થી શરૂ થાય છે. ઇન્ડિયા ઇન્ક્વાયરી ઇન્વેસ્ટિગેશન. આ રીતે પણ યાદ રાખી શકાય. આ ટ્રિક છે ફ્રેન્ડ્સ. ઇન્ક્વાયરી મીન્સ એવરી ઇન્ક્વાયરી અધર ધેન અ ટ્રાયલ. ટ્રાયલ નથી, ઓકે? દરેક ઇન્ક્વાયરી પણ જે ટ્રાયલ ના હોય. કન્ડક્ટેડ અંડર ધીસ કોડ બાય અ મેજિસ્ટ્રેટ ઓર કોર્ટ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી દરેક ઇન્ક્વાયરી છે અધર ધેન અ ટ્રાયલ. ટ્રાયલ નથી. ટ્રાયલ MCQ માં પૂછાય છે. ક્લિયર? તો અહીંયા G માં ઇન્ક્વાયરીમાં ટ્રાયલનો સમાવેશ થશે નહીં. MCQ ઘણીવાર પૂછાય છે. હવે H પર જઈએ. ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન એટલે શું? તો ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડ્સ ઓલ ધી પ્રોસિડિંગ્સ અંડર ધીસ કોડ ફોર ધી કલેક્શન ઓફ એવિડન્સ. શાના માટે? તો કલેક્શન ઓફ એવિડન્સ. એવિડન્સ એકત્રિત કરવા માટે. કન્ડક્ટેડ બાય હુમ? તો કન્ડક્ટેડ બાય પોલીસ ઓફિસર ઓર બાય એની પર્સન અધર ધેન અ મેજિસ્ટ્રેટ. અહીંયા MCQ પૂછાય છે. એની પર્સન પણ અધર ધેન વોટ? તો અધર ધેન મેજિસ્ટ્રેટ. હુ ઇઝ ઓથોરાઇઝડ બાય મેજિસ્ટ્રેટ ઇન ધીસ બિહાફ. મેજિસ્ટ્રેટ દ્વારા ઓથોરાઇઝ કરેલી કોઈ પણ વ્યક્તિ આપણે મેજિસ્ટ્રેટ પોતે ઇન્વેસ્ટિગેશન કરી શકે નહીં. ક્લિયર? આ વાત થઈ FGH ની. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે ફ્રેન્ડ્સ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ. તો જ્યુડિશિયલ પ્રોસિડિંગ ઇન્ક્લુડ એની પ્રોસિડિંગ ઇન ધી કોર્સ ઓફ વિચ એવિડન્સ ઇઝ ઓર મે બી લીગલી ટેકન ઓન ઓથ. સોગંદ પર જે પણ કંઈ પુરાવો લેવામાં આવે તે જ્યુડિશિયલ પ્રોસિડિંગ કહેવાશે. ઓકે, બિલકુલ સિમ્પલ. લોકલ જ્યુરિસ્ડિક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ ઘણીવાર પૂછાતું હોય છે. 2J માં વ્યાખ્યા આપવામાં આવી છે લોકલ જ્યુરિસ્ડિક્શનની. વધારે કંઈ આમાંથી યાદ રાખવા જેવું નથી. કોર્ટ ઓફ મેજિસ્ટ્રેટની વાત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ સેક્શન પર આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ હવે છે કે મેટ્રોપોલિટન એરિયા કોને કહેવાય? તો અંડર 8 સેક્શન નંબર 8 મેટ્રોપોલિટન એરિયાની આપવામાં આવી છે. તે યાદ કરી લેવાની. બીજું કોઈ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે નહીં. હવે ઇમ્પોર્ટન્ટ આવે છે L, નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. તો non cognizable offense means an offense for which, and non cognizable case means a case in which a police officer has no authority to arrest without warrant. અરેસ્ટ વિધાઉટ વોરંટ. વોરંટ વિના ઓથોરિટી નથી પોલીસને કે કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરી શકે, ત્યારે તે ગુનો કેવો હોય? નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં કેવું હોય? અરેસ્ટ વિધાઉટ વોરંટની ઓથોરિટી પોલીસ પાસે ન હોય તેવો કેસ, તેવો ગુનો. ક્લિયર? આગળ વધીશું. એમ પર નોટિફિકેશન ઓફિશિયલ ગેજેટમાં જે પ્રસિદ્ધ થાય તે નોટિફિકેશન કહેવાશે. એમ સુધી આપણે ક્લિયર કર્યું. બહુ સિમ્પલ છે. ઘણા પ્રશ્નો પૂછાતા હોય MCQમાં, યાદ રાખી લેવાનું. આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે હવે ઓફિસર ઇન ચાર્જ ઓફ અ પોલીસ સ્ટેશન. કયો ઓફિસર કોને કહેવાશે? ઓફિસર ઇન ચાર્જ ઓફ અ પોલીસ સ્ટેશન ઇઝ એબ્સેન્ટ ફ્રોમ ધી સ્ટેશન હાઉસ or unable from illness or otherwise. The police officer present at station who is next rank to such officer is above the rank of constable. અહીંયા MCQ એવો પૂછાય છે કે ઓફિસર ઇન ચાર્જ ઓફ પોલીસ સ્ટેશન જે છે એ above the rank of constable હોવો જોઈએ. ક્લિયર છે? આટલું અહીંયાથી યાદ રાખવાનું છે. સાથે સાથે 2O માં ઓફિસર ઇન ચાર્જની વ્યાખ્યા છે. OO થી શરૂ થાય છે. ક્લિયર? ઓકે, આ ટ્રીક થઈ. P પ્લેસ થી ચાલુ થાય છે. તો પ્લેસ ઇન્ક્લુડ્સ અ હાઉસ, બિલ્ડિંગ, ટેન્ટ, વેસલ એન્ડ વેસલ, વ્હીકલ એન્ડ વેસલ. આ બધું જ પ્લેસમાં આવી જશે. Q છે પ્લીડરની. ક્યુ પ્લીડર when used with reference to any other proceedings. તો પ્લીડરની વ્યાખ્યા આપવામાં આવી છે 2Q માં. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ છે 2R. પોલીસ રિપોર્ટ કોને કહેવાય? તો મીન્સ અ રિપોર્ટ ફોરવર્ડેડ બાય અ પોલીસ ઓફિસર ટુ મેજિસ્ટ્રેટ ઓર સબસેક્શન 2 અંડર સેક્શન 173 ના સબસેક્શન 2 માં જે પ્રમાણે મેજિસ્ટ્રેટને મોકલવામાં આવે જે રિપોર્ટ, એને પોલીસ રિપોર્ટ કહેવાય, જેને આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે ચાર્જશીટ કહેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. એસ છે પોલીસ સ્ટેશનની વ્યાખ્યા. બિલકુલ સિમ્પલ છે. ગવર્મેન્ટે જે પોલીસ સ્ટેશન જનરલી સ્પેશિયલી આપેલું હોય તે પોલીસ સ્ટેશનની વાત છે. બિલકુલ સિમ્પલ, યાદ રાખવાનું. OO થી ઓફિસર,
P થી પ્લેસ છે, Q થી પ્લીડર, R થી પોલીસ રિપોર્ટ, ને S થી પોલીસ સ્ટેશન. ક્લિયર? આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ પ્રિસ્ક્રાઇબ. પ્રિસ્ક્રાઇબ કોને કહેવાય? બિલકુલ સિમ્પલ છે. બાય રૂલ્સ અને મેડ ધીસ કોર્ટ, રૂલ્સ અંડર મેડ કરવામાં આવ્યું છે તેને પ્રિસ્ક્રાઇબ હોય. યુ માં પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા છે. Q અને U. QU પબ્લિક પ્રોસિક્યુટર અને પ્લીડરની વ્યાખ્યા એ રીતે પણ યાદ રાખવાની. અહીં યાદ શું રાખવાનું છે? 24 સેક્શન હેઠળ જે નિમણૂક થઈ હોય તેના વિશેની વાત છે. વી વાત કરે છે સબ ડિવિઝનની. તો સબ ડિવિઝન શાનું? તો ડિસ્ટ્રિક્ટ કોર્ટનું, ડિસ્ટ્રિક્ટનું સબ ડિવિઝન. W વાત કરે સમન્સ કેસની. બિલકુલ બહુ ઇમ્પોર્ટન્ટ છે W. સમન્સ કેસ કોને કહેવાય? તો મીન્સ અ કેસ રિલેટિંગ ટુ એન ઓફેન્સ એન્ડ નોટ બીંગ અ વોરંટ કેસ. જે ઓફેન્સ સાથે સંકળાયેલો હોય ને વોરંટ કેસ ના હોય તે સમન્સ કેસ છે. બિલકુલ સિમ્પલ. એકવાર વાંચો ને યાદ રહી જાય, પ્રશ્ન પૂછાય તો પણ W સમન્સ કેસ છે. ક્લિયર થવું જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. W માં વિક્ટિમની વ્યાખ્યા આપવામાં આવી છે. વિક્ટિમ ઇન્ક્લુડ્સ or her guardian or legal heir. એના ગાર્ડિયન અને લીગલ હેર નો પણ સમાવેશ થાય છે. ત્યાંથી આટલું યાદ રાખવાનું છે. W એ વિક્ટિમની વ્યાખ્યા છે. X માં વોરંટ કેસ છે. ઓફેન્સ પનિશેબલ વિથ ડેથ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ ઓર ઇમ્પ્રિઝન ફોર ટર્મ એક્સેડિંગ 2 years. એટલે શોર્ટમાં યાદ રાખીએ કે 2 વર્ષ કરતા વધુના જે ગુના હોય તે કેસો વોરંટ કેસો કહેવાય. X માં આની વ્યાખ્યા છે. અને લાસ્ટમાં છે Y. Words and expression used herein and not defined but defined in the IPC have the meaning respectively assigned to them in that code. IPC માં પણ જે શબ્દો આપવામાં આવે છે તેને તે રીતે તે મિનિંગમાં લેવાનું છે એવું કહે છે. તો આ થઈ વ્યાખ્યાઓ ફ્રેન્ડ્સ. બિલકુલ શોર્ટ રીતે WW જે O થી મેં વાત કરી, P થી યાદ રાખવાની વાત, એ આપણી શોર્ટ ટ્રીકો છે. શું યાદ રાખવાનું છે, MCQ માં શું પૂછાય છે એ પણ હું બોલી ગયો છું. તો એના પર વધારે ફોકસ કરજો. આજનો અમારો વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક બટન ક્લિક કરજો ફ્રેન્ડ્સ. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો ને અમારી ચેનલના સબસ્ક્રાઇબર બની જાઓ. મારી ચેનલને જોઈન કરવા માટે જોઈન બટન પર ક્લિક કરી શકો છો. આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું આપની માટે લાવતો રહીશ. તે માટે આપ સૌ મને મોટિવેટ કરો, કોમેન્ટ્સ કરો, લાઈક કરો, શેર કરો. કાયદાના દરેક વિદ્યાર્થી સુધી અમારી ચેનલનો પહોંચવાનો ધ્યેય છે ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આવા જ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સાથે ફરીથી મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો અમારી ચેનલને જોઈન કરવા માટે જોઈન બટન પર ક્લિક કરો. રિયલ એજ્યુકેશન કેચ ફક્ત ₹89 પ્રતિ માસમાં, જ્યાં લાઈવ લેક્ચર્સ અવેલેબલ છે. ખૂબ ખૂબ